આજની તારીખે જો આપ 20-22 વર્ષના નિમિત્ત ઓઝાને મળો, આપ અત્યારે લાગી પણ એવા જ રહ્યા છો. તો એ જે 20-22 વર્ષના નિમિત્ત ઓઝાને મળો તો એને બે વાત એવી કઈ કહેશો અથવા બે સલાહ આપ શું આપશો? બે નહીં, હું 20 આપીશ, કારણ કે એટલો બધો અપરિપક્વ હતો કે મારે ઘણું બધું સમજાવવું જોઈએ કે બટ એનીવે અમુક વિઝડમ તમને ઉંમર સાથે જ મળે છે અને એ જ તફાવત છે ખાલી વૃદ્ધિ પામવાનો અને ગ્રો થવાનો. પહેલી સલાહ હું એ આપીશ, બિકોઝ તમે મને યાદ નથી, તમે કોઈએ મને મારો જોયો નહીં, મારા MBBSના ફોટા જોયા નહીં હોય. આઈ વોઝ વેરી ઓબીસ. હું એટલો બધો મેદસ્વી હતો કે હું ઇન ન કરી શકતો. મારા શર્ટ બહાર જ હોય. મારા MBBSના તમે કોઈ પણ ફોટા જુઓ તો એમાં મારું શર્ટ બહાર જ હોય. તો અત્યારે મને જે મળે છે ને એ એમ જ કહે છે, યાર કેટલું વેઇટ લોસ કર્યું. તો પહેલી સલાહ હું એવું આપીશ કે સ્ટાર્ટ ડુઈંગ સમ એક્સરસાઇઝ, રેગ્યુલર વર્કઆઉટ કરો, કે ચાલો, કે કીપ યોર બોડી મૂવિંગ. બીજું જે મને બહુ મોડું રિયલાઇઝ થયું, મને 30 વર્ષ સુધી મને સમજાયું જ નહીં કે હું લોકોને જવાબ કેમ આપી નથી શકતો. હું હાજર જવાબી નથી. તમે કંઈક ટીખળ કરશો, ટિપ્પણી કરશો તો હું જવાબ નહીં આપી શકું. હું જસ્ટ ચૂપ રહીને હસીશ. મારી મશ્કરી કરાવશો, મારું અપમાન કરશો તો હું જવાબ નહીં આપી શકું. આઈ વોઝ નેવર ધ સેન્ટર ઓફ એટ્રેક્શન ઇન કોલેજ ડેઝ, કે 5-6 મિત્રો કેન્ટીનમાં બેઠા હોય તો કોઈક બીજું જ વાત કરતું હોય. મારી પાસે એ પ્રતિભા જ નહોતી કે હું લોકોનું એટેન્શન મારી તરફ ખેંચી શકું. સો આઈ વોઝ નેવર અ ક્રાઉડ પુલર. તો મને એવો અફસોસ બહુ રહેતો કે હું કેમ અભિવ્યક્ત નથી થઈ શકતો, હું કેમ બોલી નથી શકતો, કેમ હું લોકોને કંઈ કહી નથી શકતો, કેમ લોકો મારી પાસે ખેંચાતા નથી. 30 વર્ષે જ્યારે મારું પહેલું પુસ્તક માટીનો માણસ પબ્લિશ થયું, એટલે બેઝિકલી મેં લખવાની શરૂઆત 30 વર્ષે કરી અને 2017માં જ્યારે મારું પહેલું પુસ્તક પબ્લિશ થયું ત્યારે કવિ વિનોદ જોશી એમણે મારા વિશે એક વાક્ય કહ્યું અને એણે કુહાડીથી પ્રહાર કર્યો મારા માનસ પર. અને એમણે એટલું કહ્યું કે નિમિત્ત જે કંઈ બોલી શકતો નથી એ બધું જ લખી શકે છે. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે અભિવ્યક્ત થવા માટે બોલવું જરૂરી નથી, લખીને પણ અભિવ્યક્ત થઈ શકાય. મને પહેલી વાર મારી લાઈફમાં ખબર પડી કે બોસ, હું ઇન્ટ્રોવર્ટ છું અને ઇન્ટ્રોવર્ટ્સ આવા જ હોય. તો કેટલા વખત સુધી મને એવું લાગ્યું કે ઇન્ટ્રોવર્ઝન એક એવી બીમારી છે કે જેની સારવાર કરવાની હોય. અત્યારે હું વટથી કહું છું કે હું ઇન્ટ્રોવર્ટ છું, અને એટલું જ નહીં, હું તો છાતી ઠોકીને કહું છું કે મને લોકોને મળવું નથી ગમતું. મને કોઈ એક બંધ ઓરડામાં તમે 24 કલાક આપી દો, હું એકલો વિતાવી શકીશ બહુ જ ખુશીથી. બિકોઝ હું જેમ જેમ લોકોને મળતો જાઉં મારી ઉર્જા ઓછી થતી જાય છે. મને લોકો સાથે બહુ વાત નથી કરવી ગમતી. હું એટલો બધો ઇન્ટ્રોવર્ટ છું અને એટલે જ કદાચ હું એવા પ્રોફેશનમાં છું કે જ્યાં મારી પ્રકૃતિ સચવાઈ જાય છે. હા, 1-to-1 પેશન્ટને મળવામાં મને બહુ તકલીફ નથી પડતી, પણ હું તમારી જેમ એન્કરિંગ ન કરી શકું, હું લોકોનું ધ્યાન ન આકર્ષી શકું, કારણ કે મને તો 5 લોકો જોતા હોય તો એ મને આમ સ્ટ્રેસ થવા લાગે. સ્પોટલાઇટ ઇફેક્ટ કહેવાય ને, કે મારી સામે જોવે. લાઇટો એટલે જ બંધ રખાવી. તો હું મારી એ જાતને એવું કહેવા માંગીશ કે તું જેવો છો એવો બરાબર છે. તું ફિટ થવાની ટ્રાય નહીં કર સોસાયટીમાં. બી યોર સેલ્ફ. યસ. મને યાદ છે કેટલા વર્ષો સુધી હું કોઈ ગ્રુપમાં કે સમૂહમાં ફિટ થવાનો પ્રયત્ન કરતો. હું એ સમૂહનો ભાગ બનવાનો પ્રયત્ન કરતો, મારી પ્રકૃતિથી વિરુદ્ધ, જ્યારે મારી પ્રકૃતિ લોકો સાથે હળવા મળવાની છે જ નહીં. તો મારા પપ્પા તો ઘણીવાર મને મજાકમાં કહે, તું માણા ગંધારો છો. અને આજની તારીખે આ બહુ, મને ખબર નથી આ બહુ ગર્વ લેવા જેવી વાત છે કે નહીં, પણ જે છે મારા સુધી પહોંચવું અસંભવ છે. યુ કેનોટ ટોક ટુ મી અનલેસ આઈ વોન્ટ. કારણ કે મારે વાત જ નથી કરવી. તમારી પાસે એવું કયું સત્ય છે જે હું મારી આંતરખોજ દ્વારા નહીં જાણી શકું?
તમારી પાસે એવું કયું સત્ય છે જે હું પુસ્તકો દ્વારા નહીં મેળવી શકું? તમારે એવું તો શું કહેવું છે જે વિચારકોને લેખકો નથી કહી ગયા? તો તમારી પાસે કહેવા જેવું કશું હોય જ નહીં, તમારે તમારી સાથે શું કામ વાત કરવી જોઈએ? અને 99% લોકો, કપિલભાઈ, જેને હું મળું છું, એ લોકો પોતાનાથી જ વાત શરૂઆત કરે છે. હું ફલાણી યુનિવર્સિટીમાં પ્રોફેસર છું, મેં આટલી ડિગ્રી મેળવી છે, તો હું શું કામ આની માટે તમારી સાથે વાત કરું? લોકોને બેઝિક કોમ્યુનિકેશન સ્કિલ્સ ખબર નથી. તો તમારી પ્રશસ્તિ માટે મારે જ્યારે જરૂર હશે ત્યારે હું આવીશ, પણ અત્યારે મારા માટે મારો સમય એટલો બધો કિંમતી છે. અને હું મારા સ્ટાફને પણ કહું કે હું જ્યારે એકલો હોઉં ત્યારે સૌથી વધારે વ્યસ્ત હોઉં, તો સીધું અંદર ના આવી જાઉં, બિકોઝ આઈ એમ ઇન ટુ સમથિંગ. હું મારા વિશ્વમાં હોઉં અને મને એ મારું વિશ્વ એટલું બધું ગમે છે, એટલે જ કદાચ સટોરી આવી છે. હું સતત લોક સંપર્કમાં રહી શકું એવો વ્યક્તિ જ નથી. તો આ સમજણ મને બહુ મોડી આવી. જ્યારથી આવી ત્યારથી મેં પકડી રાખી છે, જવા નથી દીધી. પણ એ 30-32 વર્ષ સુધી મને એમ લાગતું હતું કે હું કેમ એટલો બધો એબનોર્મલ છું, કેમ લોકો સાથે અનકમ્ફર્ટેબલ થઈ જાઉં છું, કેમ મારામાં સેન્સ ઓફ હ્યુમર નથી, કેમ હું કોઈને હસાવી નથી શકતો, કેમ હું લોકોને ઝઘડી નથી શકતો, કેમ લોકો બોર થઈ જાય છે મારાથી, બિકોઝ મારી ટાઈપ જ નથી. સો જસ્ટ બી યોર સેલ્ફ. આવું મને જો 22 વર્ષે સમજાયું હોત તો કદાચ. પણ એવું છે કે છે ને, વિઝડમ કમ્સ એટ અ કોસ્ટ. ખૂબ બધા હાર્ટબ્રેકમાંથી પસાર થાવ ને પછી, જો દરેકના નસીબમાં, દરેક એટલું ભાગ્યશાળી નથી હોતું કે એના નસીબમાં હાર્ટબ્રેક હોય, પણ ખૂબ બધા હાર્ટબ્રેકમાંથી પસાર થયા પછી સમજણ આવે છે કે શું ન કરવું, શું ન કહેવું. એટલે ધ સિમ્પલ મોટિવેટિંગ વર્ડ્સ વુડ બી કીપ ગોઈંગ. ઇફ યુ આર ગોઈંગ થ્રુ હેલ, શું કામ અટકો છો? કીપ ગોઈંગ. સો એ પહોંચતા હજી આ સમજણ કાંઈ પરિપક્વ નથી. આ અંતિમ સત્ય નથી અત્યારે હું કહી રહ્યો છું. 52-53 વર્ષે હું આ જાતને કંઈક સલાહ આપતો હોઈશ કે આટલું બધું નહોતું બોલવાનું. તમે ઉપદેશ આપીને કોઈને સુધારી ન શકો. આજે 10 વર્ષ પછી ખબર પડશે મને. તો સુભાષભાઈને હું કોટ કરીશ. સુભાષભાઈ ભટ્ટ, અમારા ભાવનગરના પ્રિય મિત્ર, વિચારક અને બહુ જાણકાર. એમણે બહુ સુંદર વાત કરી હતી કે નિમિત્ત, આજે જે જગ્યાએથી હું આ ઝાડને જોઉં છું ને, 5 વર્ષ પછી હું એ જ ઝાડને એ જ જગ્યાએથી જોતો હોઈશ ને, તો એનો મતલબ એમ કે હું ત્યાંનો ત્યાં જ છું. તો આજથી 2 વર્ષ પહેલાં તમારા જે વિચારો હતા એ જો બદલાયા નથી, તમારો દૃષ્ટિકોણ બદલાયો નથી, તો જો તમે તમારી ભૂતપૂર્વ જાતને સ્ટુપિડ ન કહી શકો તો એનો અર્થ એમ કે તમે હજુ પણ સ્ટુપિડ છો. સો ભૂતકાળની જાતના બેસણામાં હાજરી આપવી એ વર્તમાન જાતની જવાબદારી છે. અને એટલે જ આજથી 2 વર્ષ પહેલાં જે વ્યક્તિઓ મળેલી એ મને જોવે તો હું એમ જ કહું છું કે એ નિમિત્તને દાટી દીધો. અંતિમ વિધિ થઈ ગઈ. આ નવો છે, આને મળો. અને આપણો દરેક કોષ સતત ટ્રાન્ઝિશનમાં હોય છે, મલ્ટિપ્લિકેશનમાં હોય છે. દરેક ક્ષણે આપણું શરીર નવું બનતું હોય છે. તો આપણો દરેક ક્ષણે, દરેક દિવસે એક નવો જન્મ થતો હોય છે. તો ક્યાં સુધી જૂની વાતોને પકડી રાખવાની? પણ આ તો તમે સલાહ આપવાની કીધી એટલે થોડુંક એને કહી દીધું. બાકી એ મળવા જેવો માણસ નહોતો. એટલે સતત તમે નિમિત્તને નવનિર્મિત કરતા રહો છો. અને એક જે વાત, છેલ્લી વાત કરી અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. કેવું છે ખબર છે કે એટલી મજા આવી રહી છે. અને મને કહેવા દો કે જેમ તમને ડીએમ્સ આવ્યા છે, કોલ્સ આવ્યા છે, એમ અમારી તો હાલત ખરાબ હતી કે ભાઈ નિમિત્ત સરને અમને સાંભળવા છે, તમે કંઈ પણ કરો. સાહેબ, બહુ સારા વ્યક્તિઓ, સારા પદાધિકારીઓ, એમણે એવું કહ્યું અમે નીચે બેસી જશું, પણ અમને આવવા દો, અમને બેસવા દો અને સાંભળવા દો. હવે મારે એ વાતને બીજી બાજુ વાળવાની છે કે આવા ઘણા લોકો આવી નથી શક્યા. તો પેલું જે શરૂઆતમાં પ્રોમિસ કર્યું હતું એને આપણે બહુ જલ્દી પૂરું કરશું. ચોક્કસ. કે બીજી વખત ફરી એમને મળવાનું થશે, નવી વાતો, નવી સમજણ સાથે. અને છેલ્લે એક વાત કહી અને આ ચર્ચાને આપણે અલ્પ વિરામ આપશું. જી.